નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ એનો ટોપિક નંબર 2.3 આજે આપણે લેવાનો છે. મિત્રો, આ ટોપિકની અંદર આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી આપવાની છે. હાઇડ્રોજન પરમાણુના મળેલા રેખા વર્ણપટને બોહરનો નમૂનો આપણે જે હમણાં વાત કરી આગળ એ બોહરના નમૂનાનો ઉપયોગ કરીને જથ્થાત્મક રીતે આપણે સમજાવી શકીએ છીએ. અભિધારણા 2 પ્રમાણે જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષા, મિત્રો મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે n તરીકે દર્શાવ્યો હતો, એટલે કે n = 1 ધરાવતી કક્ષા એમાંથી ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઊર્જાનું અવશોષણ થાય છે અને ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી પાછો નીચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. અગાઉ જોયું તેમ મિત્રો, ધારો કે આપણે આ નીચો ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષા n = 1 લઈએ, ઊંચો ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષા n = 2 લઈએ, તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઉપર જાય ત્યારે ઊર્જાનું શું થાય છે? અવશોષણ થાય છે. અને જ્યારે અહીંથી એ પાછો આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. ટૂંકમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં ખસે ત્યારે વિકિરણ ઉત્સર્જિત થાય છે. મિત્રો, ઉપરથી નીચે આવે ત્યારે વિકિરણનું ઉત્સર્જન થાય છે. તો એ જે ઊર્જાનો તફાવત છે, કક્ષા વચ્ચેનો ઊર્જાનો તફાવત છે, n = 1 અને n = 2 વચ્ચેનો તફાવત અથવા કોઈ પણ કક્ષા વચ્ચેનો, એ આપણે ડેલ્ટા E દ્વારા દર્શાવી શકીએ, જેનું સૂત્ર છે ડેલ્ટા E = EF - EI. E બરાબર તમને ખબર છે મિત્રો, RH ના સૂત્ર દ્વારા દર્શાવી શકીએ -RH/n, એટલે કે EF માટે -RH/NF² અને EI માટે -RH/Ni² થશે, જ્યાં Ni પ્રારંભિક કક્ષા કહેવાય, NF અંતિમ કક્ષા કહેવામાં આવે છે. એટલે કે જો Ni n1 લઈએ તો NF n2 n3 so on આપણે લઈ શકીએ છીએ. અહીંયા સમીકરણને આપણે ઉકેલતા ડેલ્ટા E બરાબર RH 1/Ni² - 1/NF² મળશે. જ્યાં RH નું મૂલ્ય આપણે મૂકીએ જેને રિઝબર્ગ અચળાંક કહેવામાં આવે છે, 2.18 × 10 - 18 જૂલ * 1/Ni² - 1/NF². મિત્રો, આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ કક્ષા વચ્ચેનો ઊર્જાનો તફાવત આપણે માપી શકીએ છીએ. ફોટોનના અવશોષણ કે ઉત્સર્જનની સાથે સંકળાયેલી આવૃત્તિ ગણવી હોય તો મિત્રો આવૃત્તિનું સૂત્ર ડેલ્ટા E/h થશે. ડેલ્ટા E ની કિંમત આ સૂત્રમાંથી મૂકતા RH/h 1/Ni² - 1/NF² થશે. મિત્રો, કિંમતો મૂકીએ. RH નું મૂલ્ય 2.18 × 10 - 18 જૂલ છે. H નું મૂલ્ય પ્લાન્ક કોન્સ્ટન્ટ જેને કહીએ છીએ આપણે 6.626 × 10 - 34 જૂલ * સેકન્ડ થશે, * 1/Ni² - 1/NF², જે કોની કિંમત દર્શાવે છે મિત્રો? ડેલ્ટા E ના સૂત્ર ઉપરથી આપણે મૂકેલું છે. આને આપણે ઉકેલીએ તો આપણને 3.29 × 1015 1/Ni² - 1/NF² જૂલ કેન્સલ આઉટ થાય છે, એટલે કે સેકન્ડ ઇન્વર્સ એનો એકમ થશે, એટલે કે જે આવૃત્તિનો એકમ દર્શાવે છે. મિત્રો, આવૃત્તિ માટેનું સમીકરણ કયું થશે? 3.29 × 1015 1/Ni² - 1/NF² સેકન્ડ ઇન્વર્સ. મિત્રો, જો તરંગ સંખ્યા ગણવી હોય તો એનું સૂત્ર શું આવશે? ν/c થશે. એને RH આપણે SC વડે દર્શાવી શકીએ, 1/Ni² - 1/NF². RH ની કિંમત આપણે આવૃત્તિ આગળ ગણેલી જ છે, બરોબર છે? અથવા RH, H અને C ની અલગથી કિંમત પણ મૂકી શકો, પણ અહીંયા આપણે ν ની કિંમત આપણે ગણેલી છે 3.29 × 1015 1/Ni² - 1/NF². C ની કિંમત મૂકીએ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 3 × 10⁸ આપણે લઈ શકીએ. તો આપણને તરંગ સંખ્યા કેટલી મળશે? 1.09677 10⁷ 1/Ni² - 1/NF² મીટર ઇન્વર્સ મળશે. મિત્રો,
જો તમે આ કિંમતને મીટરના બદલે સેન્ટીમીટરમાં લો તો 109677 1/ni² - 1/nf² સેન્ટીમીટર ઇન્વર્સ તમને સમીકરણ મળશે. અવશોષણ વર્ણપટની બાબતમાં જો આપણે અહીંયા nf નું મૂલ્ય એ ni કરતા વધુ લઈએ તો મિત્રો આ જે છે એ આખો પાર્ટ એની કિંમત કેવી થઈ જશે? ધન થઈ જશે. એટલે કે મિત્રો અહીંયા સમજીએ, અહીંયા nf જે છે એ ni કરતા કેવું છે? જો nf ni કરતા કેવું છે? વધારે છે. તો શું થશે? આ જે મૂલ્ય છે ધન આવશે, એટલે કે ડેલ્ટા E નું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. એનો મતલબ એવું થાય કે ઊર્જા શોષાય છે. પરંતુ જો ni નું મૂલ્ય એ nf કરતા વધારે હોય તો શું થશે? અહીંયા આ જે મૂલ્ય છે એ કેવું આવશે? ઋણ આવશે. એટલે કે ડેલ્ટા E નું મૂલ્ય કેવું થશે? ઋણ થશે. એનો મતલબ એવું થાય કે ઊર્જા મુક્ત થાય છે. મિત્રો આ રીતે આપણે ઊર્જા શોષાય છે કે ઊર્જાનું ઉત્સર્જન થાય છે એની ગણતરી કરી શકીએ. એટલે કે આપણે એવું પણ ગણતરી કરી શકીએ કે અવશોષણ વર્ણપટ છે કે ઉત્સર્જન વર્ણપટ. જો ઊર્જાનું ઉત્સર્જન થતું હોય તો આપણને ખ્યાલ આવે કે ઉત્સર્જન વર્ણપટ કહેવાય, અને ઊર્જાનું અવશોષણ થતું હોય તો એ અવશોષણ વર્ણપટ કહેવામાં આવે છે, જે ડેલ્ટા E ના ધન અને ઋણ મૂલ્યના આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ. આ સમીકરણ પરથી આપણે અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટમાં મળેલી દરેક રેખા સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. હાઇડ્રોજન ની અંદર ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જેટલી ઊર્જાનું અવશોષણ કરે એ પ્રમાણે ઉત્સર્જન કરીને નીચે આવે છે. એટલે કે કઈ કક્ષા દ્વારા ઉત્સર્જન થાય છે એની ગણતરી આપણે કરી શકીએ છીએ. હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાને લીધે જુદી જુદી શક્ય સંક્રાંતિઓનું અવલોકન થઈ શકે છે. આને પરિણામે મોટી સંખ્યામાં આપણને વર્ણપટ રેખાઓ મળે છે, કારણ કે આપણને જુદી જુદી અવસ્થાઓમાં ઉત્સર્જન વર્ણપટ મળે છે. વર્ણપટ રેખાની તેજસ્વીતા અથવા તીવ્રતા સમાન તરંગ લંબાઈ, અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે. મિત્રો તીવ્રતાનો આધાર ક્યાં રહેલો છે? કેટલા પ્રમાણમાં અવશોષણ થયેલું છે તેના ઉપર રહેલો છે. મિત્રો હવે આપણે બોહરના નમૂનાની મર્યાદાઓ જોઈશું. હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો રુથરફોર્ડના કેન્દ્રીય નમૂના કરતા વધારે સુધારાવાળો હતો. આપણે બંને મોડેલની કમ્પેર કરીએ તો બોહરનો નમૂનો જે છે રુથરફોર્ડ કરતા વધારે સુધારાવાળો હતો. શા માટે? તો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા આયનો એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા He+, Li+2, B+3 ની સ્થાયીતા અને રેખા વર્ણપટ એ સમજાવી શક્યો હતો. પણ બોહરનો નમૂનો સરળ હતો, એટલે કે અમુક મુદ્દાઓ એ સમજાવી શક્યો નહોતો. જેમ કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક તકનીકોનો ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને વધુ સૂક્ષ્મ એટલે કે ડબલેટ એટલે શું? બે ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓ ને સમજાવવામાં એ નિષ્ફળ રહ્યો હતો. એનો મતલબ કે સ્પેક્ટ્રોસ્કોપિક તકનીકી દ્વારા મળતા વર્ણપટમાં બે ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓને સમજાવવામાં નિષ્ફળ. શા માટે આવી રેખાઓ આવે છે તેને સમજાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ નમૂનો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટ સમજાવવામાં પણ અસમર્થ રહ્યો. એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા પરમાણુય નમૂનાઓને સમજાવવામાં તે નિષ્ફળ રહ્યો. જેમ કે આપણે કહી શકીએ હિલિયમ પરમાણુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે. બીજા પરમાણુના વર્ણપટ એ સમજાવી શક્યો નહોતો. He+ નું ઉદાહરણ સમજાવી શકાય, પણ He નું ઉદાહરણ સમજાવી શકાતું નથી. મિત્રો બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એટલે કે જ્યારે રેખાઓને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે ત્યારે કઈ અસર થાય છે? એના પર જીમાન અસર થાય છે. અથવા જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે કઈ અસર કહેવાય? સ્ટાર્ક. એટલે કે જીમાન નામના વૈજ્ઞાનિકે વિકિરણને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકીને પ્રયોગો કર્યા અને સ્ટાર્કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકીને પ્રયોગો કર્યા ત્યારે શું મળ્યું હતું? એમને વર્ણપટીય રેખાઓનું વિપાટન, સ્પ્લિટિંગ, ભાગ થવું મળ્યું હતું. એ જે અસરો છે એ આપણે બોહરના નમૂના દ્વારા સમજાવી શકતા નથી. બીજું,
તે પરમાણુઓની રાસાયણિક બંધથી અણુઓ બનાવવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકેલ નથી. એટલે કે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે, રાસાયણિક બંધથી કઈ રીતે જોડાયેલા છે તે સમજાવવામાં બોહરનો નમૂનો તદ્દન નિષ્ફળ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવો ટોપિક જોઈશું જેની અંદર આપણને પરમાણુના નવો નમૂનો એટલે કે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો સમજવાનો છે. પરંતુ એ સમજવા માટે આપણે અમુક સિદ્ધાંતો સમજવા પડે જે આપણને પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ દોરી જાય છે. જે બોહરનો નમૂનો સમજાવી શક્યો નહોતો એ સમજાવવા માટેના અમુક વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા. મિત્રો, એના માટે આપણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ દોરી જતા સિદ્ધાંતોમાં બે સિદ્ધાંતો સમજવાના છે. દ્રવ્યની દ્વૈત વર્તણૂક, જેને ડી બ્રોગલીનો સિદ્ધાંત કહેવામાં આવે છે, અને બીજો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. મિત્રો, દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કે ડી બ્રોગલીનો સિદ્ધાંત જે છે એમાં પહેલો મુદ્દો જોઈએ. 1924માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી ડી બ્રોગલીએ રજૂ કર્યું કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. મિત્રો, વિકિરણ માટે આપણે દ્વૈત વર્તણૂક એટલે શું સાબિત કર્યું છે કે વિકિરણ કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ એટલે કે કણ અને તરંગ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક ડી બ્રોગલીએ પણ એવું રજૂ કર્યું કે દ્રવ્ય જે છે એ પણ કણ અને તરંગ સ્વરૂપ ધરાવે છે. એટલે કે દ્રવ્ય કણ અને તરંગ બંનેના ગુણધર્મો ધરાવે છે, જેથી આપણે એને દ્વૈત વર્તણૂક કહેવામાં આવે છે. બીજો મુદ્દો, એના પરથી એવું કહી શકાય, ફોટોનને જેમ વેગમાન અને તરંગ લંબાઈ છે તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે. ત્રીજો મુદ્દો, ડી બ્રોગલીએ આ સરખામણી પરથી દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર રજૂ કર્યું, જે આ પ્રમાણે છે: લેમ્બડા h mv બરાબર h/p. m * v, p એટલે કે વેગમાન થાય છે. મિત્રો, તમને ખ્યાલ છે, એટલે કે આ બંને સૂત્રો આપણે અહીંયા દર્શાવી શકીએ. h h/mv અથવા લેમ્બડા h/p. ફરીથી મિત્રો, લેમ્બડા h/mv અથવા લેમ્બડા h/p. જ્યાં m શું થશે? કણનું દળ છે, p વેગમાન છે અને v એ કણનો વેગ છે. મિત્રો, આ સૂત્ર ડી બ્રોગલીએ સાબિત કરેલું છે. મિત્રો, નેક્સ્ટ ટોપિક છે, ડી બ્રોગલીનું પ્રાકથન પુરવાર થયું જ્યારે પ્રાયોગિક રીતે સાબિત થયું કે ઇલેક્ટ્રોનનો પુંજ વિવર્તન દર્શાવે છે, જે કોઈ તરંગની લાક્ષણિકતા છે. મિત્રો, ડી બ્રોગલીનું આ સૂત્ર આપણને ખ્યાલ છે કે આપણે ઇલેક્ટ્રોનનો પુંજ વિવર્તન દર્શાવે છે એવું સાબિત કર્યું, એના આધારે પણ એની સાબિતી આપી શકાય છે. આ હકીકતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેવો આધાર સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રમાં પ્રકાશના તરંગ સ્વભાવનો ઉપયોગ કરીએ છીએ તેમ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવના આધારે કરવામાં આવે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આધુનિક સંશોધનમાં ખૂબ જ શક્તિશાળી સાધન છે. મિત્રો, આપણને ખબર છે માઇક્રોસ્કોપની રચનાની અંદર પ્રકાશનું આપણે શું કરીએ છીએ? મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. આપણે પ્રકાશના વ્યતિકરણ અને વિવર્તનના સિદ્ધાંતો આપણે સમજ્યા છે. આપણને ખ્યાલ છે કે માઇક્રોસ્કોપની અંદર પ્લેટ્સની અંદર અહીંથી જે પ્રકાશ આવે છે એ ઘણા બધા વિવર્તનમાં રૂપાંતરિત થાય છે અને આગળ જતા આપણને એ જે ઇમેજ છે એ મોટી થયેલી દેખાય છે. એમ જો આપણે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીએ તો પણ આપણને એવી જ મોટી ઇમેજ મળી શકે છે. એવું કહી શકાય છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે 150 લાખ ગણું આપણે આવર્તન મેળવી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક, ડી બ્રોગલીએ
અનુસાર દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા દર્શાવે છે. ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપ ધરાવે છે. સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ઘણી ટૂંકી હોય છે, કારણ કે બધી વસ્તુઓ કેવી હોય છે? ભારે. ભારે વસ્તુની તરંગ લંબાઈ ટૂંકી હોય છે અને તેથી તરંગ પ્રકૃતિ પારખી શકાતી નથી. પરંતુ ઇલેક્ટ્રોન અને બીજા અપરમાણ્વીય કણો એના દર તો ખૂબ જ ઓછા છે, એટલે એની સાથે આપણે જે તરંગ લંબાઈ સંકળાયેલી છે એનું માપન કરી શકીએ છીએ. મિત્રો, હવે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ચર્ચા કરીશું. જર્મન ભૌતિક શાસ્ત્રી હાઇઝનબર્ગે 1927માં અનિશ્ચિતતાના સિદ્ધાંતનું નિવેદન કરેલું. મિત્રો, આ જે સ્ટેટમેન્ટ છે એ આ રીતનું છે: ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરી શકાય નહીં. તેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. જેના માટે તેમણે એક સમીકરણ આપ્યું, સૂત્ર આપ્યું, ΔX × ΔPx > h/4π, જ્યાં ΔX કણની સ્થાનમાં અનિશ્ચિતતા દર્શાવે છે, ΔPx વેગમાનમાં અનિશ્ચિતતા દર્શાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે P = mv થાય છે, કણનું દળ, અને v એટલે વેગ, p એટલે વેગમાન. તો ડેલ્ટા p માટે શું લખી શકાય? m ડેલ્ટા v પણ લખી શકાય. એ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા x × m ડેલ્ટા vx > h/4π થશે. જો એમને છેદમાં લઈ જઈએ તો ડેલ્ટા x × ડેલ્ટા vx > h/4π m થશે. આ સમીકરણ જે છે એ સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા દર્શાવતું સમીકરણ છે. મિત્રો, જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી આપણે જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય ઘણું મોટું હશે, અને જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત હશે. મિત્રો, જેને આપણે માપી શકતા નથી, એટલે કે કોઈ પણ એક સમયે એક જ અનિશ્ચિતતા માપી શકાય છે. ધારો કે ડેલ્ટા x એટલે કે સ્થાન જો માપતા હોઈએ તો આપણે વેગ માપી શકતા નથી, અને વેગ માપીએ તો સ્થાન માપી શકતા નથી, એટલે કે કોઈ પણ એક ઘટક અનિશ્ચિત રહે છે. આમ આપણે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરીએ તો પરિણામ હંમેશા અસ્પષ્ટ રહેશે. ઇલેક્ટ્રોનને આપણે અવલોકિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરી શકીએ છીએ, અને લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ ઇલેક્ટ્રોનના પરિણામો કરતા ઓછી હોવી જોઈએ. એટલે કે આવા પ્રકાશના ઊંચા વેગમાનવાળા ફોટોન અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર કરે છે. મિત્રો, આ સમજવા માટે આપણે એવું વિચારી શકીએ કે ધારો કે ઇલેક્ટ્રોન આમ ગોળાકાર ગતિ કરે છે, આ એનો પથ છે. મિત્રો, ઇલેક્ટ્રોન આ સ્થાને પહોંચ્યો, અહીંયા આપણું માઇક્રોસ્કોપ લાગેલું છે, જેના વડે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન માપી શકીએ. જો આ ઇલેક્ટ્રોન ઉપર તરંગ આપાત કરવામાં આવે તો શું થશે? એનું જે ગતિ છે એની દિશા બદલાય છે. મિત્રો, એનો ગતિનો પથ કયો હોવો જોઈએ? ખરેખર આમ હોવો જોઈએ. એના બદલે આપણને નવો પથ મળે છે. અહીંયાથી આપણે એ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. એટલે મિત્રો, આના પરથી એવું આપણે સમજી શકીએ કે કોઈ પણ એક સમયે એક જ ઘટકને આપણે માપણી કરી શકીએ છીએ. આ પ્રક્રિયામાં આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનના વેગ વિશે જાણી શકાતું નથી. અનિશ્ચિતતાના નિયમનું મહત્વ અને મર્યાદા સમજીએ. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની એક અગત્યની બાબત એવી હતી કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને તે નકારી દે છે. જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેના વેગ વિશે જાણતા હોઈએ તો અમુક સમય પછી પદાર્થ ક્યાં હશે તે આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો, કોઈ પણ ગતિશીલ પદાર્થ હોય, અમુક સમય ક્યાં છે
એ જાણતા હોય અને તેનો વેગ જાણતા હોય તો થોડા સમય પછી એ ક્યાં હશે એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. બરોબર છે. તો જો આપણે તેનો પથ અને વેગ જાણતા હોઈએ તો આપણે પદાર્થ ક્યાં હશે તે નક્કી કરી શકીએ છીએ. આથી આપણે ઉદાહરણ કાઢી શકીએ કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ તેના પ્રક્ષેપ પથ નક્કી કરે છે. ઇલેક્ટ્રોન જેવી અપરમાણ્વીય વસ્તુ માટે કોઈપણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એકી સાથે નક્કી કરવા અશક્ય છે. હાઇઝનબર્ગે અનિશ્ચિતતાના સિદ્ધાંતની મદદથી આપણને સૂક્ષ્મદર્શી વસ્તુઓ માટે સાર્થક લાગે પરંતુ સ્થૂળદર્શી વસ્તુ માટે તે નગણ્ય છે. એટલે કે મિત્રો એ ખૂબ જ નાના કણોને જ લાગુ પાડી શકાય છે. મોટા પદાર્થો માટે એ સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે 1 મિલીગ્રામ એટલે કે 10⁻⁻6 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુની અનિશ્ચિતતા આપણે લાગુ પાડીએ તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું સૂત્ર ડેલ્ટા V * ડેલ્ટા x h/4πm માં કિંમતો મૂકતા 6.626 10⁻34 જૂલ સેકન્ડ h એટલે કે પ્લાન્ક અચળાંક છે, 4 * 3.14 પાઈ માટે અને m 10⁻6 ઘાત મૂકીએ તો આપણને એપ્રોક્સિમેટલી 10⁻28 મીટર સ્ક્વેર પર સેકન્ડ આપણને આન્સર મળે છે. મિત્રો આ અનિશ્ચિતતા એટલી બધી છે કે જેને ખૂબ જ ઓછી હોવાથી એનું મૂલ્ય ખૂબ જ નાનું મળે છે, જેને આપણે માપી શકતા નથી. ધારો કે હવે આપણે નાના કણનું ઉદાહરણ લઈએ કે ઇલેક્ટ્રોનનું દળ છે, જેનું દળ આપણને ખબર છે 9.1 10⁻31 કિલોગ્રામ છે. એને આમાં કિંમત મૂકીએ ડેલ્ટા V * ડેલ્ટા x h/4πm એટલે કે હાઇઝનબર્ગના સૂત્રમાં કિંમતો મૂકીએ 6.626 10⁻34 જૂલ * સેકન્ડ for પાઈ માટે 3.14 અને m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 કિલોગ્રામ મૂકીએ તો આપણને અનિશ્ચિતતા 10⁻4 ઘાત મીટર સ્ક્વેર પર સેકન્ડ મળે છે, જે ખૂબ ઓછી અનિશ્ચિતતા કહેવાય છે. કમ્પેરિઝનમાં 1 મિલીગ્રામ ધરાવતા કણ માટે આપણે જે અનિશ્ચિતતા શોધી. આનો અર્થ એવો થાય કે કોઈ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત 10⁻8 ઘાત જેટલી મળે છે. મિત્રો ગણતરી કરીએ કે ગતિમાં અનિશ્ચિતતા કેટલી હશે. જો આપણે સ્થાનમાં અનિશ્ચિતતા 10⁻8 ઘાત લઈએ તો વેગમાં અનિશ્ચિતતા 10⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ ડિવાઇડેડ બાય સ્થાનની અનિશ્ચિતતા છેદમાં જશે 10⁻8 ઘાત મીટર તો આપણને 10⁴ મીટર પ્રતિ સેકન્ડ મળે છે. મિત્રો આટલો વેગ મળે છે. આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનના ચોક્કસ નિવેદનોને બદલે આપણે સ્થાન અને વેગ માટે સંભાવનાને નિવેદિત કરવી પડે. મિત્રો આ જે આપણે અનિશ્ચિતતા વડે માપ્યું છે એ આપણને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં મળી શકે છે. આપણે જ્યારે વેગ અને સ્થાનની અનિશ્ચિતતાને સાથે રાખીએ તો એક ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં આપણને એનો ઉકેલ મળી શકે છે. મિત્રો આ સમજણ પછી ડી બ્રોગલીનો નિયમ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના નિયમની સમજણ પછી આપણને ખ્યાલ આવે કે બોહરના નમૂનામાં કઈ ખામીઓ હતી. બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો. એટલે કે બોહર નમૂનામાં તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી નથી, જે ડી બ્રોગલીના સિદ્ધાંતના આધારે આપણે સાબિત કર્યું છે. કક્ષાઓને નિશ્ચિત પદ ગણવામાં આવેલી, પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંનેને ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ, જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એટલે કે મિત્રો આ બંને સિદ્ધાંતો બોહરના નમૂના દ્વારા સમજાવી શકાતા નથી. આમ હાઇડ્રોજન પરમાણુનો બોહર નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી, એટલે ડી બ્રોગલી અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો વિરોધાભાસ એ દર્શાવે છે. મિત્રો એટલે આપણે એક નવા પરમાણુ નમૂનાની શોધ કરવી જરૂરી બને.